સુરતમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ છે। ભટાર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આઝાદનગર, સુલતાનાબાદમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાડીપુરના પાણી એ લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। 2000 થી વધુ લોકોના મકાન ત્યાં આવેલા છે। સરકાર સહાય રૂપે માત્ર 1750 રૂપિયા આપશે તેવું તે લોકોનું કહેવું છે। આજ સુરતનો વિકાસ છે। સ્માર્ટ સિટી આજ છે, સુરત આજ છે। સ્થાનિક લોકો ખૂબ આક્રોશમાં જોવા મળે છે। દુકાનમાં તો બેન તો ફ્રીજ ડૂબી ગયેલા છે, માલ સામાન નીચે તો બી બધો પલળી ગયેલો છે। અને આ વખતે કેટલું પાણી અહીંયા આવ્યું છે પાછું? આ વખતે તો બહુ વધારે પાણી આવી ગયેલું છે, કેમ કે જનરેટરથી પાણી બી ઓછું ખેંચ્યું છે આ બાજુથી। નકર તો પાણી ખેંચે, જનરેટર વધારે મૂકે તો પાણી જલ્દી ખાલી થઈ જાય। કોણ કોણ આવેલું અહીંયા અત્યાર સુધીમાં? અમને સાહેબ લોકો બધા આવેલા હતા, બધા પોલીસ વાળા બધા ડિસ્ટર્બમાં હતા, સાહેબ હતા, એસએમસી વાળા સાહેબ બી હમણાં આવેલા। એસએમજી શું કરીને ગયા અહીંયા? કઈ કહીને ગયા કે ભાઈ આપીને ગયા? કઈ શું કરે? એ હમણાં આવેલા, એમને નાસ્તો બાસ્તો બધું આપ્યું, પાણીની બોટલ ને દૂધ ને એવું બધું આપીને ગયેલા છે। પાણીની સમસ્યા ઓછી થવી જોઈએ। હજી કેટલા લોકો હજી ઘર